ગુનેગારો કાં તો ગુનાખોરી છોડી દો કાં તો ગુજરાત છોડી દો। ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા આજે જાહેર મંચ પરથી પોલીસને સૂચનો કરવામાં આવ્યા છે કે ગુનેગારોની ચાલ બદલાય તો એમાં પોલીસનો કોઈ વાંક નથી। ગુનેગારોમાં એક ડર બેસવો જોઈએ કે આ ગુનો કરતો પહેલા 100 વખત વિચારે, જેમાં તેમણે જાહેર મંચ પરથી સીધી છૂટ પોલીસને આપી છે અને શું વાત કહી છે વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ગુજરાતમાં અવારનવાર કાયદા અને વ્યવસ્થાની સ્થિતિને લઈને સવાલ ઉઠતા હોય છે। વિપક્ષ દ્વારા સતત સરકારને ઘેરવામાં આવતા હોય છે। ત્યારે આજે અમદાવાદ ગ્રામ્યના એક કાર્યક્રમ દરમિયાન ગૃહમંત્રી હર્ષ સંઘવી આ કાર્યક્રમમાં પહોંચ્યા હતા, જ્યાં તેમણે પોલીસની કામગીરી વિશે વાત કરી હતી। સાથે જ તેમણે ગુનાખોરી સામે કડક પગલાં લેવામાં આવે તેવી વાત કરી હતી। પોલીસને પોલીસિંગ કઈ રીતે કરવી અને ખાસ કરીને ગુનેગારની ચાલ બદલાઈ જાય તો એમાં પોલીસનો કોઈ વાંક નથી તેવી વાત તેઓએ જાહેર મંચ પરથી કરી। સાથે જ તેમણે કહ્યું કે ગુનેગારોમાં એટલો ડર હોવો જોઈએ પોલીસનો કે તેઓ ગુના કરતા પહેલાં 100 વખત વિચારે। એટલે તેમણે પોલીસને ટકોર કરી છે કે જે અસામાજિક તત્વો હોય, જે ગુનેગાર હોય, બેફામ બનીને કાયદો અને વ્યવસ્થા હાથમાં લઈને પોલીસને ગણકારતા ન હોય, હવે તેમને પાઠ શીખવાડવાનો સમય આવી ગયો છે। ને તેમણે આશાવાદ પણ વ્યક્ત કર્યો કે ભવિષ્યમાં અમદાવાદની ગ્રામ્ય પોલીસ આવી જ રીતે કાર્યવાહી કરશે। સાથે જ તેમણે જે લોકો પોલીસ સ્ટેશને આવતા હોય ત્યારે પોલીસે કઈ રીતનો વ્યવહાર કરવો તેને લઈને પણ વાત કરી છે। પહેલા તો સાંભળો શું કહી રહ્યા છે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી। તેમને ફરી એકવાર ખૂબ ખૂબ અભિનંદન અને સાથે સાથે અમદાવાદ ગ્રામ્ય પોલીસને મારા 2-3 સજેશન છે। સૂચન અને સૂચના બેઉ માનજો આને। હું માનું છું કે પોલીસિંગ એ ગુનેગારો જોડે ગુનેગારોના પગ ધ્રુજી થાય એ પ્રકારે જ થવી જોઈએ। ગુનેગારોની ચાલ બદલાય એમાં પોલીસનો કોઈ ગુનો છે જ નહીં અને બદલાવી જ જોઈએ। એ પોલીસ સ્ટેશનમાં જે કોઈ પોલીસ ત્યાં ડ્યુટી પર છે પોતપોતાની સમજને ઉપયોગ કરીને સામાન્ય નાગરિકોને પોલીસની ડર નહીં પણ ગુનેગારોને પોલીસની ડર રહે તે જ પ્રકારનો વ્યવહાર એ અમદાવાદ ગ્રામ્ય પોલીસનો ભવિષ્યની અંદર નીચે સુધી જશે તેવો મને વિશ્વાસ છે। હું એવું માનું છું કે કિલોમીટરો દૂરથી કોઈ ગ્રામથી કોઈ વડીલ દાદા દાદી એ પોલીસ સ્ટેશન સુધી પહોંચે તો એ પીઆઈ પોતાની ખુરશી પરથી ઊભા થઈને એક પાણીનું ગ્લાસ કદાચ આપી લેશે ને તો એ ઉંમરલાયક દાદા દાદીના મનમાં પોલીસ પ્રત્યેની શ્રદ્ધા અને પોતાને બચેલું જીવન જીવવાની તાકાત એ વધુ મજબૂત થશે। પરંતુ જો એ જ પોલીસ ઇન્સ્પેક્ટર એ વડીલો જોડે પોલીસની ભાષામાં જે ગુનેગારો જોડે વાત કરવાની ભાષા જો ઉપયોગ કરશે તો આવા ઉંમરલાયક વ્યક્તિઓ જે પોલીસની પાસે આશા લઈને ગઈ હોય તે એમની આશા બી ખોઈ બેસશે અને એમની બચેલી જે જીવન છે એની અંદર જીવવાનું જે હિંમત છે એ બી તોડી બેસશે। તો પોલીસ ગુનેગારો જોડે હજી વધુ મજબૂતાઈથી, ગુનેગારો જોડે હજુ વધુ કડકાઈથી કામ કરે, પરંતુ મારા અમદાવાદ જિલ્લાના નાગરિકો જોડે વધુમાં વધુ પ્રેમથી વર્તે તેવી બી હું આપ સૌને શુભકામનાઓ આપવા આવ્યો છું। થોડું પોલીસ સ્ટેશનમાં પીઆઈઓનો ટાઈમ નક્કી થઈ જાય કે એ ટાઈમ પર જ ગમે તેવું નાનું મોટું કામ હોય, કોઈ ઇમરજન્સી હોય તો વાત અલગ છે, પરંતુ પીઆઈ અને ડીવાયએસપી એ તો આપણે સાંભળ્યા હતા ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી તેમણે આ મામલે પ્રતિક્રિયા આપી।
પોલીસને કેટલીક ટકોરો કરી, કેટલીક છૂટ પણ આપી, ગુનેગારો સામે ખાસ લાલ આંખ કરવા માટે તેમણે વાત કહી. ત્યારે જોવાનું રહ્યું કે આગામી સમયમાં ગુજરાત પોલીસ કયા પ્રકારની કાર્યવાહી ગુનાગારોમાં કરે છે અને કઈ રીતે ખોફ પોલીસનો ઊભો કરે છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ